द्वितीय स्कंधः। श्रीशुक उवाच वरीयानेशते प्रश्नः कृतो लोकहितं नृप आत्मवित्सम्मतः पुंसां श्रोतव्यादिषु यः परः। बीजो स्कंध ज्ञान लीला छ। नाम याद रखजो। प्रथम स्कंध अधिकार लीला, बीजो स्कंध ज्ञान लीला। महाप्रभुजी श्रीमद वल्लभाचार्यजीए श्रीमद भागवतना 12 સ્કંદને શ્રીજી બાવાના શ્રીઅંગ સાથે સરખાવ્યા છે। આ શ્રીમદ ભાગવત એ કેવળ પુસ્તક નથી, ભગવાનનું સ્વરૂપ છે અને ગોવર્ધનનાથના એક એક શ્રીઅંગ સાથે સરખામણી કરી છે। શ્રીજી બાવાનું સ્વરૂપ જો કહું તો પ્રથમ ચરણ પ્રભુનો, પ્રથમ સ્કંદ પ્રભુનો જમણો ચરણ છે। બીજો સ્કંદ પ્રભુનો ડાબો ચરણ છે, વામ ચરણ કમલ। ત્રીજો સ્કંદ પ્રભુનો જમણો હસ્ત છે। ચોથો સ્કંદ પ્રભુનો ડાબો હસ્ત છે। પાંચમો સ્કંદ પ્રભુનો જમણો સાથળ। છઠ્ઠો સ્કંદ ડાબો સાથળ। સાતમો સ્કંદ પ્રભુએ જ્યારે ગિરિરાજ ધરણ કર્યું ને એ વખતે કટિભાગ પરની મુષ્ટિ, ઠાકોરજીનું સ્વરૂપ તમે જોજો શ્રીજી બાવાનું, એક હાથ આ રીતે છે અને મુઠ્ઠી વાળીને કમર પર એ છે, દેખાય છે પાછળ? હા, એ કટિભાગ પરની જે મુઠ્ઠી છે સાતમો સ્કંદ છે, ઉતી લીલા। આઠમો સ્કંદ જમણી છાતી। નવમો સ્કંદ ડાબી છાતી। 10મો સ્કંદ શ્રીજી બાવાનું હૃદય છે। 11મો સ્કંદ ઉઠાવેલી ભુજા છે। શ્રી ગિરિરાજ ધરણ કર્યું ત્યારે ભુજા ઉઠાવેલી, 11મો સ્કંદ છે। અને 12મો સ્કંદ શ્રીજી બાવાનું લલાટ છે, શ્રીમસ્તક। એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો કે આ શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે, આપણે જે શ્રીજી બાવા કહીએ છીએ ને, એનું મૂળ નામ છે શ્રી ગોવર્ધનનાથજી અને ગર્ગ સંહિતામાં આ નામ આવે છે પહેલી વખત, શ્રી ગોવર્ધનનાથજી। પણ મનુષ્યનો સ્વભાવ છે, જ્યાં વાલ હોય, પ્રેમ હોય ને ત્યાં નામ ટૂંકા કરી નાખે, એટલે શ્રી ગોવર્ધનનાથજી માંથી ગોવર્ધન હટી ગયું શ્રીનાથજી, પછી નાથ પણ હટ્યું શ્રીજી, શ્રીજી। તો શ્રી ગોવર્ધન લીલા જ્યારે પ્રભુએ કરી, ગિરિરાજ ધરણ કર્યું ત્યારે હસ્ત ઉપર હતો, બરાબર છે, પણ હવે તો પ્રભુએ શ્રી ગોવર્ધનનાથજીને પાછા ભૂતળ પર પધરાવ્યા છે ને, પણ હાથ પ્રભુએ કેમ આમનો આમ રાખ્યો છે જી? કારણ કયું? પ્રભુની આ કૃપા છે, પુષ્ટિ, અનુગ્રહ છે। દ્રષ્ટાંત આપીને વાત કરી, કોઈ પિતા અને પુત્ર મેળામાં ગયા હોય અને છોકરો પિતાનો હાથ છોડી દે, મેળામાં ભૂલો પડી જાય, પિતા તો શોધે ને, છોકરો તો રડતો હોય, બાપને શોધતો હોય, પણ એ છોકરો નાનો, બાજા આજુબાજુ મોટા મોટા, એને બાપ જલ્દી દેખાય નહીં, પણ પિતા એ શોધે। એ શોધવા માટે શું કરે ખબર છે? કોઈ ઊંચા ઓટલા ઉપર ચડી જાય અને જો દે, જેવો દીકરો દેખાય ને એટલે હાથ ઉપર કરીને, બેટા બેટા જો અહીંયા છે દીકરા, બેટા બેટા, એ બેટા બેટા હાથ ઊંચો કરીને શોધે ને કે જલ્દી દીકરાનું ધ્યાન પડે। એવી રીતે આ સંસારના મેળામાં જીવાત્મા પરમાત્માથી ભૂલો પડી ગયો છે, વિખૂટો પડી ગયો છે, સંસારમાં ખોવાઈ ગયો છે। ભગવાન શ્રી ગોવર્ધનનાથજી ઊંચા ઓટલે ઉભા રહી, હાથ ઊંચો રાખી અને જીવાત્માને કહી રહ્યા છે કે આવ, આપણે પરમાત્માને સરળતાથી શોધી શકીએ એટલે પ્રભુએ કૃપા કરી અને હાથ ઊંચો। બાકી તમે પ્રયત્ન કરીજો ને, આમ 5 મિનિટ આમ રાખી જો, ખબર પડશે અહીંયા કેવું, પણ આ કૃપા કરીશ। 12મો સ્કંધ પ્રભુનું લલાટ છે, શ્રીમસ્તક છે।
તો બીજો સ્કંદ જ્ઞાન લીલા. શ્રી સુખદેવજીએ જ્ઞાનામૃત વૃષ્ટિનો આરંભ કર્યો. પ્રશ્ન કયો છે પરીક્ષિતનો? મૃત્યુ આવી રહ્યું છે, શું કરવું જોઈએ? શ્રી સુખદેવજીએ કહ્યું તૈયારી કરવી જોઈએ. જે અવશ્યમ ભાવી છે, that which is irreversible, that which is unavoidable. પરીક્ષા આવતી હોય તો પરીક્ષાથી બચી ન શકાય. પરીક્ષાથી બચવા જાઓ તો નપાસ થાવ. પરીક્ષા આવે જ છે, વિકાસ કરવાનો છે, આગલા ધોરણમાં જવાનું છે, તો પરીક્ષાથી ડરીને નહીં ચાલે. પરીક્ષાની તૈયારી કરો. એવી રીતે જીવનની જે યાત્રા છે આગળ વધારવાની હોય તો મૃત્યુરૂપી પરીક્ષામાંથી પસાર થવું જ પડશે. એનાથી ડરીને નહીં ચાલે. મૃત્યુની તૈયારી કરો. કેવી રીતે તૈયારી કરવી એ સમજાવ્યું. ત્યારબાદ પ્રશ્નોત્તરી થઈ છે. આ મૃત્યુની તૈયારી કેવી રીતે કરવાની મેં આગલી કથાઓમાં કહ્યું છે. આજે જરાક જુદી વાત કરવી છે અને પહેલા 2 દિવસ આપણે ડિટેલમાં વિષયની ચર્ચા કરી એટલે મૃત્યુની તૈયારીના વિષયને આજે વંદન કરું છું. આગલી કથાઓમાં ઘણી વખત એની ચર્ચાઓ થઈ. દરેક કથામાં કંઈક વિશેષ મળે. હા, આ કથામાં આ નથી મળ્યું, તમને બીજું મળી ગયું છે 2 દિવસમાં, હજી મળશે આગળ. એટલે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યા છે. વિશ્વ નિર્માણ સંબંધી પ્રશ્ન પૂછ્યા. શ્રી સુખદેવજીએ અતિ સુંદર એના ઉત્તર આપ્યા છે. એ જે ચર્ચા ચાલી, વિરાટ પુરુષનું સર્જન જે છે એ ચર્ચા શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંધના 9મા અધ્યાયમાં ચતુશ્લોકી ભાગવત પર પહોંચે છે. અતિ મહત્વનું પ્રકરણ. પ્રિય સ્વજનો, પુસ્તકમાં આપની પાસે 11મા પાને ચતુશ્લોકી ભાગવત થશે. ગઈકાલે આપણે જ્યારે ભાગવતનો આંબો ગાયો એમાં એક પંક્તિ હતી કે આંબો ગાય શીખે ને સાંભળે એનો ચરણ કમલમાં વાસ. અને આ શ્રીમદ ભાગવત એ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ એટલે એના આશ્રય તમે હો, જે ઈચ્છા કરો એ પૂરી થાય, જે કલ્પના કરો એ પૂરી થાય. શ્રીમદ ભાગવત પણ કલ્પવૃક્ષ છે. અનેક અભ્યાસુઓ જે ભાગવતના અમે છીએ, સાત્વિકતાથી જ્યારે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરીએ છીએ, અમને ખબર છે, અનુભવ છે, જે સંકલ્પ કરીએ પ્રભુ પૂરો કરે છે. બાલન બાંકા કરી શકે જો જાકો રાખે સાઈયા, મારી શકાય ના કોઈ. બાલન બાંકા કરી શકે જો જગ બહેરી હોય. ઈશ્વરનું રક્ષણ એટલે શું? શ્રીમદ ભાગવત પર શ્રદ્ધા રાખો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો તો ખબર પડે છે. દુનિયા આખી વિરોધમાં ઊભી હોય, શું ફરક પડે છે એનાથી? આપણે એક વાત કહું, આપણે સત્ય હોવા જોઈએ, આપણે સ્વચ્છ હોવા જોઈએ, આપણે પવિત્ર હોવા જોઈએ તો. બાકી કંઈક બધા ઊંધા ધંધા કરીને આવો પછી કહો એમ ભાગવત હાચવે ના હાચવે. हम यदि पवित्र हैं और श्रीमद् भागवत पर श्रद्धा है, भगवान के ऊपर श्रद्धा है, बाल न बांका करी सके जो जग बैरी होय. શ્રીમદ ભાગવતનો આશ્રય લેજો. એક રસ્તો તો એ છે કે શ્રીમદ ભાગવતનો આશ્રય લે, રોજ ભાગવતનો પાઠ કરવો. આપણે બધા છે ને શોર્ટકટ શોધવામાં બહુ હોશિયાર, અને એમાંય પાછું આપણી રીતનું બધું કરવામાં. કેટલાક લોકો પેલો ભાગવતનો પાઠ કરે ગુજરાતીમાં. ઠીક છે, આપની શ્રદ્ધાને હું વંદન કરું, પણ એનું કેટલું શું પરિણામ આવતું હશે મને બહુ ખબર નથી. મને લોકો પૂછે, આ ગુજરાતી વાળા હું જાણતો નથી. શાસ્ત્ર એવું કહે છે કે શ્રીમદ ભાગવતનો પાઠ એટલે મૂળ સંસ્કૃતનો પાઠ. એક અધ્યાય રોજ કરો.
સારું છે, પણ ના આવડતું હોય તો, સંસ્કૃત ન ફાવતું હોય તો? શાસ્ત્રકારો કહે છે, માટે હું કહું, રોજ આ ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરો. ચતુશ્લોકી ભાગવત એ શ્રીમદ ભાગવતનું બીજ છે. 30 વર્ષના અનુભવથી કહી શકું, અનેક લોકો દુનિયાભરમાં ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરે છે. જીવનની બધી જ સાત્વિક ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. અનેક લોકોના અનુભવ, કેટલાક લોકો તો શબ્દો વાપરે કેટલા સરસ. ગુરુજી, આપની કથા સાંભળી, ચતુશ્લોકી ભાગવતનો પાઠ શરૂ કર્યો, 7-8 વર્ષ થઈ ગયા, જ્યાં જઈએ ત્યાં દરવાજા ખુલતા જ જાય છે, એમ લાગે. બસ કોઈ વિઘ્ન નહીં, કોઈ અવરોધ નહીં, કાંઈ જ નહીં. જે હું પોતે કરું છું એ હું તમને કહું, ये मेरा दूसरा नियम है. मैं पहले आचरण करता हूं, फिर उपदेश करता हूं. હું પોતે ચતુશ્લોકી ભાગવતનો રોજ પાઠ કરું છું. હું તો ભાગવતનો એક અધ્યાય પણ રોજ પાઠ કરું છું, પણ ચતુશ્લોકી ભાગવત પણ કરું છું. આપણે ભાઈ તમારામાં એવું આમ કંઈ પરંપરા કે રિવાજ કે એવું કંઈ ખરું? બાપુ, આ બધાને તમે લઈને આવ્યા છો તો એમાં એવું કંઈ ખરું કે કથા સાંભળો પછી આવે આપણા? લો, वाह बाबा जी, आप 8 बजे आया कीजिए. એની રીતે પોતાની ભક્તિ કરે છે અને એમ કે भागवत की कथा चल रही है, कुछ न कुछ देना पड़ेगा मुझे. ક્યાં ગયા બાપુ? એને મૂકવા ગયા? શું છે? પ્રશ્ન મારો એ હતો આપ સૌને કે પવિત્ર પુરુષોત્તમ મહિનામાં આવા તીર્થક્ષેત્રમાં આવી, ચંપારણ્ય જેવામાં 7-7 દિવસ સુધી તમે શ્રીમદ ભાગવતની કથા સાંભળો, પછી જેણે આ કથા સંભળાવી એને કંઈક આમ દક્ષિણા બક્ષિણા આપવાનો તમારામાં કંઈ નિયમ બિયમ ખરો? એવું બધું એવું કંઈક કરો ખરા? કે એ કહેવું પડે કે હા પાડો પછી તમે પાડો? એવો નિયમ ખરો? એમ એમ હે? ના ના ના, એવું તમે બચવાની વાત નહીં કરો. શું આપશો? દક્ષિણામાં શું આપશો? એટલે હું એ વ્યવસ્થા કરવા માંડું ને કંઈક, પછી મારે મુંબઈ કેમ લઈ જવું બધું. દુનિયાભરમાં કથાઓ કરું છું, આપ સૌની પાસે 3 મિનિટ માગું છું. 3 મિનિટની દક્ષિણા મને જોઈએ છે તમારી. 24 કલાકના તમારા દિવસમાં 3 મિનિટ મને, એટલે મારા અંગત માટે કોઈ કામ નથી. ભગવાને મારી યોગ્યતા કરતાં ઘણું વધારે આપ્યું છે, એની અનુભૂતિ છે ને તેથી સંતોષ છે ને પ્રસન્નતા છે. પણ શ્રોતાઓના જીવનનો વિકાસ થાય એટલા માટે 3 મિનિટ માગું છું. આપી શકશો? રોજની 3 મિનિટ. હું જાણું છું હજી કેટલાક લોકો નથી બોલતા કે 3 મિનિટ ક્યાંથી કાઢવી. બહુ બિઝી હશો તમે, બહુ વ્યસ્ત હશો,
હપ્તા પાડી આપું. સવારે 1 મિનિટ ને સાંજે 2 મિનિટ. હવે આપશો? રોજ સવારે 1 મિનિટ ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરો. જીવનભર આપને શ્રીમદ ભાગવત યાદ રહેશે, એના શુભ પરિણામો મળતા રહેશે. 4 શ્લોકો છે, 1 મિનિટથી વધારે નથી થતું. રોજ એનો પાઠ કરો સવારે, ચતુશ્લોકી ભાગવત. હવે 2 મિનિટની ઉઘરાણી તમે મારી પાસે કરશો તો હું કહીશ, નહીતર મારે કંઈ જોઈતું નથી. એટલે તમારે મને યાદ કરાવવાનું, બાપજી આ 2 મિનિટ કહી એટલે હું કહીશ. હવે હમણાં નહીં, હવે પછી. એટલે હમણાં પહેલી 1 મિનિટની તો વાત કરો, પછી 2 મિનિટ તમારે મને યાદ કરાવવાનું એટલે કહીશ. હવે હું પછી કાલે એક, પરમ દિવસે એક, જ્યારે તમારી ઉઘરાણીઓ કેવી આવે છે એના પરથી કહીશ. નહીં ઉઘરાણી કરો તો નહીં કહું. મેં ઘણી કથામાં નથી પણ કહ્યું, કોઈ ના કહ્યું. અને ઘણી કથામાં આટલો થોકડો આવે ચિઠ્ઠીઓનો, એટલે 2 મિનિટ 2 મિનિટ 2 મિનિટ, પછી કહું કે મને આ 2 મિનિટ મને બીજી આ જોઈએ છે. તો હમણાં 1 મિનિટ તમે કબૂલ થયા છો ત્યારે 11મા પાને ચતુશ્લોકી ભાગવત, એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ. શ્રી ભગવાન વાચ. શ્રી ભગવાન વાચ. અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહં યદેતચ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહં. ઋતેર્થં યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ. તદ્વિદ્યાદાત્મનો માયામ. યથા ભાસો યથા તમઃ. યથા મહાન્તિ ભૂતાની. ભૂતેષુ ચાવચેષ્વનુ. પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાની. તથા તેષુ ન તેષ્વહં. એતાવદેવ જિજ્ઞાસ્યં. તત્વજિજ્ઞાસુનાત્મનઃ. અન્વયવ્યતિરેકાભ્યામ. યત સ્યાત સર્વત્ર સર્વદા. સ્વયં ભગવાને આ ઉપદેશ કર્યો છે. અહમેવાસમેવાગ્રે. અગ્રે અહમ एव आसम एव. ये संसार के प्रारंभ में जब कुछ भी नहीं था तब भी मैं था. तो ईश्वर કોણ? કોઈ નહોતું ત્યારે પણ જે હતો, કશું જ નહોતું ત્યારે પણ જે હતો તે ઈશ્વર. સૃષ્ટિના તો કણ કણમાં પ્રભુ રહેલો છે. અને આ સમગ્ર સૃષ્ટિનો જ્યારે લય થાય, યો વશિષ્યેત સોऽસ્મ્યહં, એ વખતે જે બાકી બચશે ભગવાન કહે છે એ હું છું. તો ઈશ્વર કોણ?
જે સૃષ્ટિના આરંભે હતો, સૃષ્ટિમાં છે અને સૃષ્ટિ પછી પણ જે બાકી રહેશે તે ઈશ્વર. બીજી વાત, ઈશ્વર જો હોય સતત તો દેખાતો કેમ નથી? આમ પ્રશ્ન જિજ્ઞાસુઓને મૂંઝવે છે અને નાસ્તિકોને પ્રહાર કરવાની જગ્યા આપે છે. લોકો કે અમે ભગવાનમાં નથી માનતા. ભગવાન જેવું કઈ હોય નહીં. કેમ દેખાતો કેમ નથી? હોય તો દેખાય કે નહીં? આ સંસારમાં ઘણી બધી વાતો એવી છે જે હોય છતાં દેખાતી નથી. અને જોજો, જેટલું સૂક્ષ્મ તત્વ થાય, જેટલું સટલ તત્વ થાય એટલું દેખાય નહીં, પણ હોય ખરું. હવા દેખાય છે? નહીં, પણ છે. ઇલેક્ટ્રિસિટી દેખાય છે? નહીં, પણ છે. ઇલેક્ટ્રિસિટી વ્યક્ત થાય દેખાય, પણ વીજળી પોતે દેખાય કદી? કારણ કે ઉર્જા છે. પ્રેમ કદી દેખાય છે? કોઈ એમ કે આપણે પ્રેમમાં માનતા નથી. કેમ? પ્રેમ દેખાતો નથી ને અમને ટેબલ પર લાવીને લેબોરેટરીમાં પ્રયોગશાળામાં બતાવો. ટેબલ પર પ્રેમ કેટલો ઊંચો છે, કેટલો પહોળો છે, કેટલો ઊંડો છે, કેટલું એનું વજન છે, કેટલી એની ઘનતા છે, કેટલો રંગ છે, કેવો આકાર છે. હવે ઠીક છે, આકાર અને રંગ બતાવ્યો. આમ પેલો બદામ જેવો આકાર ને લાલ રંગ, એ તો 14મી ફેબ્રુઆરી માટે. બાકી એવી કઈ ખાતરી થોડી તમે આપી શકો કે પ્રેમ એટલે આવો જ હોય ને આવો જ રંગ હોય? નહીં. પ્રેમ કોઈએ જોયો નથી, પણ તમે કહેશો પ્રેમ હોય નહીં. પ્રેમનો અનુભવ કર્યો છે આપણે. માતાનો પ્રેમ, પિતાનો પ્રેમ, ભાઈનો પ્રેમ, બહેનનો પ્રેમ, શિક્ષકનો પ્રેમ, મિત્રનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, ભલે ઓછો પણ હોય તો ખરો. ગુરુનો પ્રેમ, પ્રેમ દેખાય નહીં, પણ ઈશ્વર એ કોઈ જોવાની વસ્તુ નથી, અનુભવનો વિષય છે. પણ હું જયારે એમ કહું જોવાની વસ્તુ નથી, જોવાની વસ્તુનો અર્થ એમ નહીં કે દેખાય નહીં. હા, ઈશ્વરને જોઈ શકાય છે. કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને ઉપદેશ કરતા કહે છે, નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમેવૈષ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય. આ આત્મા બહુ પ્રવચનોથી મળતો નથી. અમે આટલા બધા પ્રવચનો કરે એટલે આત્મા મળી જાય? ના, પ્રવચન કરવાથી ના મળે. ન મેધયા, બહુ બુદ્ધિશાળી હોય એટલે આત્મા મળી જાય? ના. ન બહુના શ્રુતેન. લાલ બત્તી અહીંયાથી ધરી દઉં, બહુ ઓછા વ્યાસપીઠ પરથી તમને આવું સાંભળવા મળશે, પણ હું તો બહુ સ્પષ્ટ વક્તા છું, કહી દઉં. બહુ બધી કથાઓ સાંભળશો અને બહુ બધા પ્રવચનો સાંભળશો એટલે આત્મા મળી ગયો એવી ભ્રાંતિમાં નહીં રહેતા. ન બહુના શ્રુતેન. તો શું અમારે બોલવાનું બંધ કરી દેવાનું, અમારે સાંભળવાનું બંધ કરી દેવાનું? નહીં, એ સાંભળો, પણ કેવળ સાંભળવાથી ઈશ્વર મળી જશે એવી ભ્રાંતિ ન રાખો. કારણ કે એવી ભ્રાંતિ સમાજમાં ઘણા પહેલા, કથામાં આવીને બેઠા એટલે કલ્યાણ, ભગવાનની કથામાં આવીને પછી બેઠા ને એટલે બસ. ન થાય બસ. એ ટોટલ ઇરેશનલ, ઇલોજિકલ વાત છે. ગોપી ગીતમાં ગોપીઓ કહે છે શ્રવણ મંગલમ, પણ એ જુદી ભૂમિકા પરથી કહે છે. વાત આવશે ત્યારે કહીશ. પણ જીવનમાં ઉતરવું જોઈએ અને સાધના કર્યા પછી યમે વૈષ વૃણુતે તેન લભ્ય. અંતે તો ઈશ્વર નક્કી કરે મારે આની સન્મુખ પ્રગટ થવું છે, અને એની સન્મુખ એ પોતે પ્રગટ થાય. તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. તે તનું સ્વામ.
દેખાતો કેમ નથી પ્રભુ? બે કારણો આપ્યા. યથા ભાસો યથા તમઃ. माया के दो प्रकार है, वेदांत समझाता है, आभास અને તમ. હોય નહીં અને દેખાય એનું નામ આ સંસાર આપણને દેખાય છે ને એ આભાસ છે. અને તમ માયાનો બીજો પ્રકાર. તમ શબ્દનો અર્થ થાય અંધકાર. અંધકારનું લક્ષણ શું છે? જે હોય એ ન દેખાય, એ તમ. આ સૃષ્ટિમાં ઈશ્વર જ છે પણ એ દેખાતો નથી, એ તમરૂપી માયા છે. યથા ભાસો યથા તમઃ. ઈશ્વર આ સૃષ્ટિના કણ કણમાં રહેલો છે એને ઓળખવો. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મના. તત્વ જિજ્ઞાસુના માટે જે જાણવાનું છે આ જ છે. અન્વય વ્યતિરેકાભ્યામ. અન્વય અને વ્યતિરેક એ વેદાંતનું લોજિક છે, પુરાવા આપવાની પદ્ધતિ છે. અને એના દ્વારા શું પુરવાર થાય? યત સ્યાત સર્વત્ર સર્વદા. ઈશ્વર છે, સર્વત્ર છે અને સર્વદા છે. એક પણ સ્થળ એવું નથી જ્યાં ઈશ્વર ન હોય અને એક પણ ક્ષણ એવી નથી જ્યારે ઈશ્વર ન હોય. ચતુશ્લોકી ભાગવતને આપણે વંદન કરીએ. શ્રીમદ ભાગવતનો તૃતીય સ્કંધ, જે સંજોગોમાં મહાભારતનું યુદ્ધ થયું એનું વર્ણન છે. ત્યારબાદ મૈત્રેયજી અને વિદુરજીનો સંવાદ હરિદ્વારમાં આનંદ તટ ખાતે યોજાયો અને એમાં જે કથા ચાલી, ત્રીજો અને ચોથો સ્કંદ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. ત્રીજો સ્કંદનું નામ છે સર્ગલીલા. સર્ગ એટલે સર્જન, સ્વર્ગ નહીં, સર્ગલીલા. સર્ગ એટલે સર્જન, ધ ક્રિએશન. આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું? બ્રહ્માજીની તપશ્ચર્યા. બ્રહ્માજીની નાસિકામાંથી અંગૂઠા આકારના વરાહ પ્રગટ થયા છે. વિષ્ણુ ભગવાને વરાહ અવતાર લીધો, પૃથ્વીમાં પ્રવેશ કર્યો અને એ પૃથ્વી જળમાં પ્રવેશ કર્યો. હિરણ્યાક્ષને મારી પૃથ્વીનો ઉદ્ધાર કરીને લઈ આવ્યા. એ પૃથ્વી પર મનુ અને શતરૂપાનો વંશ વસ્યો છે. આપણે બધા મનુષ્ય છીએ. કેમ? માનવ કહેવાઈએ કારણ કે મનુના વંશના છીએ. આપણા આદિ પિતા છે મનુ અને શતરૂપા રાણી. મનુ અને શત્રુપાને 5 સંતાનો થયા. 3 દીકરીઓ, 2 પુત્ર. એમાં એક પુત્રીનો સંસાર પહેલા વર્ણવ્યો છે. દીકરીનું નામ છે દેવહૂતિ. દેવહૂતિના લગ્ન બ્રાહ્મ વિવાહ પદ્ધતિથી. આપણે ત્યાં પ્રાચીન ભારતમાં વિવાહની પણ અલગ અલગ પદ્ધતિઓ હતી. 8 પ્રકારના લગ્ન હતા. આજના યુગમાં કેવળ 2 પ્રકારના જ લગ્ન થાય છે, અરેન્જ મેરેજ અને પ્રાચીન ભારતમાં 2 પ્રકારના લગ્ન થતા હતા. આ 8 પ્રકારના લગ્ન હતા. બ્રાહ્મ વિવાહ, દૈવ વિવાહ, આર્ષ વિવાહ, અલગ અલગ પદ્ધતિ. ગાંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ, પૈશાચ વિવાહ. શ્રેષ્ઠ ગણાતું બ્રાહ્મ વિવાહ. બ્રાહ્મ વિવાહ કેવા? મનુ અને શત્રુપા પોતાની પુત્રી દેવહૂતિને લઈ અને વર શોધવા માટે નીકળ્યા છે. ભગવાન તરફથી એમને આદેશ મળ્યો કે સરસ્વતી નદીના તટે સિદ્ધપદ ક્ષેત્રમાં કરદમ ઋષિ તપશ્ચર્યા કરી રહ્યા છે. એ તમારી પુત્રી માટે શ્રેષ્ઠ વર છે, તમે એની સાથે લગ્ન કરાવો. મનુ શત્રુપા પોતાની દીકરી દેવહૂતિને લઈ સામે ચાલી કરદમ ઋષિને ત્યાં જઈ અને દીકરી પરણાવીશ. મોટા ભાગના લગ્નોમાં વરરાજો જાન જોડીને આવે કન્યાના માતા પિતાને ત્યાં, કન્યાદાન લઈ અને પછી એ જાય. આ બધા મોટા ભાગના લગ્નો એવા છે. આ દૈવ વિવાહ, આર્ષ, એમાં બ્રાહ્મ વિવાહ એવો છે શ્રેષ્ઠ, જ્યાં કન્યાના માતા પિતા પોતાની દીકરીને લઈ સામેથી ચાલીને જાય અને લગ્ન કરાવે. કરદમ ઋષિનું લગ્ન આવી રીતે થયું છે. લગ્ન પહેલા કરદમ ઋષિએ શરત મૂકેલી કે મારા જીવનનો હેતુ તો છે બ્રહ્મની પ્રાપ્તિ, પણ આ દેવોએ આજ્ઞા કરી છે એટલે હું લગ્ન કરીશ. પુત્ર જન્મ થાય પછી હું નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરીશ અને પરમહંસ દીક્ષાનો સ્વીકાર કરીશ. દીકરાનો જન્મ થાય ત્યાં સુધી મારો ગૃહસ્થાશ્રમ રહેશે અને પછી આ તો દેવહૂતિ જેવા આદર્શ સ્ત્રી જે સમજ્યા, સ્વીકાર કરી શરતને. બાકી
બધા લોકો આ શરતને સમજી શકે કે હું સંસારમાં શા માટે આવ્યો છું, મારા સંસારમાં આવવાનો હેતુ શું છે. ઠીક છે, દૈવની ઈચ્છા છે એટલે લગ્ન કરીએ. ઉપનિષદમાં ઋષિઓએ આદેશ આપ્યો છે પ્રજાતંતુ માં વચ્છેદસી, સંસારનો આ દોરો ચાલુ રહેવો જોઈએ એટલે પુત્ર જન્મ થાય, સંતાન હોવું જોઈએ. પણ પુત્ર જન્મ થાય પછી સંયમનું પાલન થવું જોઈએ. પુત્ર જન્મ થાય પછી ધીરે ધીરે સંસારમાંથી વૈરાગ્ય ભાવ જાગવો જોઈએ. જ્ઞાની તપસ્વી પુરુષ જો આ કરી શકે તો પત્નીનું કર્તવ્ય છે કે એમાં સાથ આપે. જે સાથ આપી શકે એ દેવહૂતિ જેવા આદર્શ રીતે પૂજાય. અને ઘણા લોકો જો ન આપી શકે તો આ સદબુદ્ધિ સૂજવી જોઈએ. દેવહૂતિએ માન્ય રાખી છે શરત. નવધા ભક્તિરૂપી 9 દીકરીઓનો જન્મ થયો. દેવહૂતિજીએ પુત્ર જન્મની અભિલાષા પ્રગટ કરી. કરદમ ઋષિએ કૃચ્છ ચાંદ્રાયણ વ્રત બતાવ્યું. દેવહૂતિજીએ આ વ્રત કર્યું. ભગવાન શ્રી શુક્લ નારાયણ એમના ગર્ભમાં પ્રવેશ્યા છે, કપિલ તરીકે પ્રગટ થયા. બોલીએ શ્રી કપિલ નારાયણ દેવ કી. જ્ઞાનનો અવતાર છે કપિલ ભગવાન, સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા છે. દિગ્દિગંતમાં એમની કીર્તિ ફેલાયેલી છે. સરસ્વતી નદીના તટેમાં દેવહૂતિજીએ પુત્રને વિનંતી કરી, પુત્ર મારે પણ મુક્તિ જોઈએ છે, મને પણ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરને. આ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ તો જુઓ, જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી લો. માં પોતાના દીકરા પાસે બેઠી છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. દીકરાને ગુરુ ગાદી પર બેસાડ્યો, માં પોતે નીચે બેસી નમ્રતાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભગવાન કપિલે કહ્યું, માં સાંખ્ય શાસ્ત્રના મુખ્ય 4 સિદ્ધાંતો. પહેલો સિદ્ધાંત, જીવનમાં દુઃખ છે. આના માટે આપણે કોઈ સમજણની જરૂર ખરી કે બધા અગ્રી થાવ છો? આ પહેલો સિદ્ધાંત, જીવનમાં દુઃખ છે બધાને. જો કોઈને પણ પૂછો કેમ ચાલે, ના આમ તો બધું બરાબર પણ સહેજ દરેકને હોય. તો સૃષ્ટિનો આ નિયમ છે, દુઃખ છે. સાંખ્ય શાસ્ત્રનો બીજો નિયમ, બીજો સિદ્ધાંત, દુઃખનું કારણ છે. આ સંસારમાં જે કંઈ બને છે ને એ કારણ વગર નથી થતું. દેર ઇઝ અ રીઝન બિહાઇન્ડ એવરીથિંગ. પશ્ચિમના જે ફિલોસોફર્સ દાર્શનિકો છે એમણે પણ આ સિદ્ધાંતને સ્વીકાર્યો છે. એ લોકો કે કોઝ એન્ડ ઇફેક્ટ. કંઈ પણ થાય તેની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. ક્રિયા અને પ્રતિક્રિયા, એક્શન એન્ડ રિએક્શન. આ સંસારમાં કોઈ પણ ઘટના એમને એમ નથી બનતી, એની એક શૃંખલા છે. એનું પરફેક્ટ ગણિત, સાંખ્ય શબ્દ પણ આવે છે સંખ્યા પરથી. સંખ્યા એટલે નંબર, 2 ને 2 4 જેવી ચોખ્ખી વાત. તો એની એક શૃંખલા છે, એનું કારણ છે. તરત આપણા મનમાં વિચાર થાય, શું કારણ છે? અમારા જીવનમાં દુઃખ છે, અમે કાંઈ ખોટું કર્યું નથી, અમને ખબર છે ને અમે છેલ્લા 40 વર્ષમાં 50 વર્ષમાં શું કર્યું, અમે કંઈ ભૂલ કરી જ નથી, તો એ દુઃખ કેમ આવ્યું? કારણ કંઈ સમજાતું નથી. સાંખ્ય શાસ્ત્રનો ત્રીજો સિદ્ધાંત છે, કારણ જાણી શકાય છે. એના માટે એક યોગ્યતા પ્રાપ્ત કરો તો કારણ ખબર પડે કે આ દુઃખ કેમ આવ્યું. અને એક વસ્તુ છે, આપણા જીવનમાં દુઃખ આવે એના માટે આપણે જ દોષી હોઈએ એવું માનવાની જરૂર નથી. તમે રોડ ઉપર ગાડી ચલાવો અને અકસ્માત થાય તો આપણો જ દર વખત વાંક હોય એવું જરૂર નહીં. સામેવાળો બરાબર ન ચલાવતો હોય તો આપણને તકલીફ કરી શકે. એમાં આપણો વાંક શું કે સામેવાળા સાથે સંબંધમાં આવ્યા. એ માણસ ગાડી ચલાવતો તો એ વખત તમે રોડમાં હામહામા થયા. બાકી તમે ગાડી સરસ, તમે જીવન સરસ જીવતા હો, પણ ઋણાનુબંધને લીધે એવા વ્યક્તિઓ સાથે સંબંધ થાય અને એ વ્યક્તિ જો બરાબર જીવન ન જીવતા હોય, એને જીવન પ્રત્યેનો અભિગમ યોગ્ય ન હોય, એની વિચારશૈલી યોગ્ય ન હોય,
તો વગર કારણે તમે દુઃખમાં લપેટાઓ. આવું થઈ શકે. દુઃખનું કારણ છે, એ કારણ જાણી શકાય છે. અને ચોથો સિદ્ધાંત, કારણ જાણી લો અને કારણને દૂર કરો તો દુઃખ પણ દૂર થઈ શકે. દુઃખની પરિસ્થિતિ નિર્માણ થઈ, કારણ જાણી લીધું, હવે કારણથી તમે કેવું અળગા થઈ શકો છો? મોટા ભાગના લોકો દુઃખમાં સબડ્યા કરે છે એનું કારણ એમને કારણ જ ખબર નથી, અને કારણ જાણ્યા પછી એ ઉપાય કરી શકતા નથી. ઉપાય કરવા માટે પણ ઘણી વખત હિંમત જોઈએ. ડાયાબિટીસ હોય ને અંગૂઠામાં ગેંગરીન થઈ ગયું હોય, ડોક્ટર કહે કે ભાઈ હવે આ કપાવો. ના ના, પણ મારો અંગૂઠો છે, કેમ કપાય? મારો અંગૂઠો. પછી આપણે અંગૂઠા વગર નથી. એ અંગૂઠો નહીં કપાવો, પગ કપાવવો પડશે. પણ સમયસર જેને અંગૂઠાથી છેદ પાડી દીધો તો એનો આખો પગ બચી જાય. જે ક્ષણે ખબર પડી કે આપણા દુઃખનું કારણ આ છે, વિભાજન એક ઊભું કરી દો. એ વિભાજન કરતા, એ પાર્ટીશન કરતા આવડવું જોઈએ. સંસારની નદીમાં તરવા પડ્યા છો ને નદીમાં તમને લાગ્યું કે આ ભમરી ચડી, હવે ચક્રાવો આવ્યો, તો એ વખતે જેવી ભમરી શરૂ થાય, ફટ દે નીકળીને કિનારે ઉભા રહી જાઓ તો એ ભમરી આખી ફર્યા કરે, બધા હેરાન થાય, તમે બાજુ પર ઉભા હો. પણ એ ભમરીમાં રહી ગયા તો જવા દો ને, હમણાં થોડીક વાર તો ચાલશે, હમણાં જોઈએ જરા શું થાય, જરા જોઈએ એમાં ભમરી વચ્ચે ને જશો અંદર. એ જેટલો સ્પષ્ટ નિર્ણય વ્યક્તિ કરી શકે, પણ એ ઠાકોરજીની કૃપા હોય તો એ નિર્ણય કરતા આવડે. હું એ પણ કહું, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો અને આપણા મનની શાંતિ, આપણા જીવનની ઉન્નતિ, આપણી આધ્યાત્મિક પ્રગતિ ને વિક્ષિપ્ત ન થવા દેવી, એ તો ઠાકોરજીની કૃપા અને શાસ્ત્રની કૃપા હોય તો થાય. બાકી કેટલાય લોકો તમે સંસારમાં સમાજ, મારા કરતા સમાજને તમે વધારે નજીકથી જુઓ છો. ઘણા લોકોને તમને દેખાય કે આ બહુ સહેલો છે આનો ઉપાય, પણ સબડ્યા જ કરતા હોય, અંદર સબડ્યા જ કરતા. કારણને શોધી કાઢો, કારણ દૂર કરો, દુઃખ પણ દૂર થઈ શકશે. બાકીમાં જ્યાં સુધી આ હિંમત નથી આવતી ત્યાં સુધી જીવનભર દુઃખ રહેશે જ. ગમે તે અવસ્થા હોય, બાળપણ હોય તો બાળપણમાં પણ દુઃખ છે. બાળકનું દુઃખ કયું? બાળક પાસે ઈચ્છાઓ બહુ છે અને શક્તિ નથી, આ બાળકનું દુઃખ છે. બાળક અહીંયા બેઠું હોય, સામે કોઈ રમકડું પડ્યું હોય, બાળકને થાય કે મને પેલું રમકડું જોઈએ, ઈચ્છા થઈ એને, પણ એ રમકડું લેવાની શક્તિ નથી, એટલે બાળક રડે છે, એનું દુઃખ છે. યુવાની આવે, હવે શક્તિ આવી ગઈ, પણ યુવાનીનું દુઃખ એ છે કે ઈચ્છાઓ એટલી બધી વધી જાય છે કે શક્તિનો ઉપયોગ ક્યાં કરવો એ સમજાતું નથી. આપણે કહીએ ને કે યુવાન ધારે તો આકાશનો તારો તોડી લાવે, પણ કયો તારો તોડીને લાવવો એ જ સમજાતું નથી. આ તારો લાવું, પેલો તારો લાવું, ત્યાં સુધીમાં જુવાની વીતી જાય છે. કન્ફ્યુઝન એ યુવાનીનું દુઃખ છે, મૂંઝવણ. આપ જુઓ, યુવા પેઢી મૂંઝાયેલી છે. તમારા ઘરમાં 16 વર્ષના, 18 વર્ષના, 20, 22, 24 વર્ષના, 50 નહીં પણ 35-40 વર્ષ સુધીના જે જુવાનિયાઓ હશે ને, બધા કન્ફ્યુઝડ. 16-17 વર્ષના પૂછો શું બનવું જીવનમાં, શું ભણવું, સમજાતું જ નથી. MBA કરીએ કે એન્જિનિયરિંગ કરીએ કે મેડિકલમાં જઈએ કે આમ કરીએ, જોઈએ કેટલા ટકા આવે છે પછી નક્કી કરીએ. ટક્યો તું ગયો, હવે ટકા શું આવવાના તારે? કન્ફ્યુઝન. 24-25 વર્ષની ઉંમર થાય લગ્નની, આપણે કહીએ બેટા લગ્ન, આ કન્યા જો, પેલી કન્યા જો, ને કન્યાને વર બતાવો, સમજાતું જ નથી, હા પાડીએ કે ના પાડીએ. કન્ફ્યુઝન. ધંધે નોકરીએ વળગ્યા, ત્યાં કન્ફ્યુઝન. દરેક જગ્યાએ બિઝનેસ કરો છો, કન્ફ્યુઝન. યુવા પેઢી મૂંઝવણમાં છે. વડીલોનું માનવું નથી. પહેલા શું હતું, એક શાંતિ હતી, ભાઈ વડીલો જે કે કરવાનું, એટલે
એમનો અનુભવ મળતો કે ભાઈ વડીલો આપણા માટે સારું જ કે ને, વડીલો કે આ પાત્ર ઠીક છે ચાલો કરી દીધું, જો બેટા આપણી આ દુકાન છે એમાં બેસી જાઓ, બેસી ગયા, શાંતિ હતી. હવે વડીલોની સત્તા ઉડાવી દીધી, ગુરુ સત્તા ઉડાવી દીધી, શાસ્ત્રની સત્તા ઉડાવી દીધી, કોઈનું માનવાનું નહીં, અમને બધી ખબર પડે છે, અમે અમારી રીતે, પોતે ગુંજવણમાં. આ યુવા પેઢીનું દુઃખ છે. મૂંઝવણમાં ને મૂંઝવણમાં યુવાની પૂરી થઈ જાય છે, પ્રૌઢાવસ્થા આવે છે, પ્રૌઢાવસ્થા એટલે 40+, ત્યારે પસ્તાવાનું દુઃખ શરૂ થાય છે. 40ની ઉપર જેમની ઉંમર છે વિચાર કરજો બધા, તમે બધા હજી નાના છો, પસ્તાવાનું દુઃખ શરૂ થાય. 22 વર્ષના હતા એ વખતે આમ કર્યું ને એને બદલે આવું કર્યું હોત તો હારું થાત. આમને હા પાડી એના કરતા 3 દિવસ પહેલા એક બીજી માગવું આવ્યું હતું, એમાં જો હા પાડી દીધી હોત ને તો હલવાયા ન હોત. પસ્તાવાનું દુઃખ શરૂ થાય. એમાં ને એમાં વૃદ્ધાવસ્થા આવે છે. કપિલ ભગવાન કહે છે, માં વૃદ્ધાવસ્થામાં 2 દુઃખ છે. એક શરીરનું દુઃખ, પણ એ તો વડીલો સહન કરે. આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, ચામડી પર કરચલી પડી ગઈ છે, દાંત પડી ગયા છે, જમ્યા હોય એ પચતું નથી, ઊંઘ ઓછી થઈ ગઈ છે, પગે વા આવે છે, આ બધું વડીલો સહન કરે. ખ્યાલ છે કે આ મશીનને 70 વર્ષ વાપર્યું, હવે તો આ મશીન ઘસાય ને. પણ માં બીજું એક દુઃખ છે જે વડીલો સહન કરી શકતા નથી, અને એ છે માનસિક દુઃખ. કયું દુઃખ છે માનસિક દુઃખ વૃદ્ધાવસ્થામાં? જે કુટુંબને માટે આપણે ઘસાઈ ગયા એ કુટુંબના લોકોને હવે આપણી જરૂર નથી. આ માનસિક દુઃખ. એસી 85 વર્ષના એને 22 વર્ષની ઉંમરનો પૌત્ર કે પ્રપૌત્ર, દાદા સવારના પરમાં તમે બાથરૂમમાં શેના ઘૂસી જાઓ છો? તમારે વળી શેની ઉતાવળ? તમારે ક્યાં જવાનું? અમારે ઓફિસમાં જવાનું છે, અમારે કેટલા કામ હોય છે, અમારે આમ કરવાનું છે. દાદા બિચારા બેસી રહ્યા હોય, હા બેટા હવે અમારે ક્યાંય નથી જવાનું. ધસમસતી નદી વહેતી હોય ને કિનારે પથ્થરો પડે હોય, પથરાને કેવું લાગે? એવું એ 80 વર્ષના દાદાને લાગે કે સવારના પરમાં બધાને, કોઈને સ્કૂલમાં જવાનું, કોઈને કોલેજમાં જવાનું, કોઈને દુકાને જવાનું, કોઈને ઓફિસે જવાનું, કોઈને ખેતરે જવાનું, કોઈને ફેક્ટરીએ જવાનું. એક આપણે ક્યાંય નહીં જવું. આખી જિંદગી દાદાજીની નજર સામેથી રોજ પસાર થઈ જાય. કેવા દોરીને લોટો લઈને ગામમાંથી શહેરમાં આવ્યા હતા, કેવી મહેનત કરી, પરસેવો પાડ્યો, છોકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, ઉછેરીને મોટા કર્યા, લગ્ન કરાવ્યા, એમને ધંધે વળગાડ્યા, એમના સંતાનોને મોટા કર્યા, ઉછેરીને એમના લગ્ન કરાવ્યા, બધું જ કર્યું. હવે કોઈને આપણી જરૂર નથી. વ્યાસપીઠ પરથી 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, ઘરમાં જો વડીલો હોય તો એમની સેવા કરજો. એમને ક્યારે એવું લાગવા નહીં દેતા કે આપણને એમની જરૂર નથી. એમને કહો અમને બહુ જરૂર છે તમારી. રોજ એક 15 મિનિટ કે અડધો કલાક કાઢો, વડીલોની પાસે બેસીને એમની વાતો સાંભળો. ઘણા લોકો હોય ને સંપત્તિ બહુ આવી જાય એટલે મોટો બંગલો બનાવે ને ફર્નિચર બનાવે ને પછી કહે બધું તૈયાર છે. બા બાપુજીના રૂમમાં અલગ ટેલિફોન લાઈન આપી દીધી છે, એમનું પોતાનું અલગ ટીવી વિડીયો, બા બાપુજીને મોબાઈલ આપી દીધો છે.
દર 8 કલાકે નર્સ આવી જાય, 24 કલાકની 3 નર્સો. સમયસર એમને સવારે ચા નાસ્તો મળી જાય, બપોરે જમવાનું મળી જાય, 4 વાગે ચા નાસ્તો મળી જાય, રાતે જમવાનું મળી જાય. બાને માટે અલગ ડ્રાઈવરને ગાડી રાખ્યા છે. સારું કર્યું આ બધું. તું પોતે બેસે છે બા બાપુજી પાસે? ના, એમાં એવું છે ને કે હું એટલો બધો બિઝી રહું છું ને કે મને આમ ટાઈમ જ નથી મળતો. બા બાપુજીને ગાડીને ડ્રાઈવરની જરૂર નથી, બા બાપુને ટીવી વિડીયોની જરૂર નથી, બા બાપુજીને અલગ રૂમની જરૂર નથી. બા બાપુજીને તારી જરૂર છે. તું બેસ. એ પોતે બેસે. પુણ્ય કમાવાનો એક બહુ સહેલો રસ્તો આપને બતાવો. ઘરમાં વડીલો હોય, સાંજ પડે અડધો કલાક એમની પાસે બેસીને એમના પગ દબાવી આપો. તમે અહીંયા જેટલા પગ દબાવશો ને એટલું ત્યાં ઉપર તમારા નામે પુણ્ય જમા થતું રહેશે. વડીલો કદાચ ના પાડે હોય, એમ કે બેટા મને પગ નથી દુખતા, દબા. આપણે કહેવાનું કે તમને પગ દુખે છે એટલે નથી દબાવતા, આ તો મને પુણ્ય મળે ને એટલે દબાવું છું. અને એ વડીલના ચહેરા પર જે સ્મિત આવે જોજો. દુનિયાના સૌથી સુંદર સ્મિત 2 હોય છે, અને બંને સ્મિત એવા હોય છે જ્યાં મોઢામાં દાંત નથી હોતા. એક નાના બાળકનું સ્મિત અને બીજું વડીલનું સ્મિત. જે ઘરમાં વડીલો પ્રસન્ન હશે એ ઘર સ્વર્ગ સમાન છે. અને ભલે ગમે તેટલું ચકચકાટ હોય, પણ જો ઘરમાં વડીલો દુખી હશે તો એ ઘર નરક સમાન છે. અમદાવાદના સંત પુનિતનું એક ભજન વિશ્વભરના ગુજરાતીઓના ઘેર ઘેર પહોંચી ગયું છે. આવો આપણે એ ભજન ભૂલો બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારને વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું કે પુનિત જનના કાળજ પથ્થર બની છૂંદશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોણિયા મોમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોણિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગડશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. હેતે લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. હેતે લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. તે કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો
भूलशो नहीं। माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। ए लाख नहीं पण खाख छे ए मानવું ભૂલશો। લાખો લડાવ્યા લાડ તમને ભૂલશો નહીં, माँ बाप ने भूलशो नहीं। लाखों कमाता हो भले माँ बाप जैना ना ठर्या। लाखों कमाता हो भले माँ बाप जे नाना ठर्या। ए लाख नहीं पण राख छे ए मानवू भूलशो नहीं। माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। संतान थी सेवा चहो, संतान छो सेवा करो। संतान थी सेवा चहो, संतान छो सेवा करो। जेवू करो तेवू भरो ए भावना भूलशो नहीं। माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। भीने सुई पोते अने सुके सुवाड़ा आँख ने भी अमी मई ए आँख ने भूली ने भी जब शो नहीं। माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। पुष्पो बिछाव्या प्रेम थी जेणे तमारा राह पर। पुष्पो बिछाव्या प्रेम थी जेणे तमारी राह पर। ए राह पर ना राह पर कंठक बदी बनशो नहीं। माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। ધન ખર્ચતા મળશે વધુ માતા પિતા મળશે નહીં। ધન ખર્ચતા મળશે વધુ માતા પિતા મળશે નહીં। એના પુનિત ચરણો તળી ચાહના ભૂલશો નહીં। माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। ભૂલો બીજું બધું माँ बाप ने भूलशो नहीं। अगणित छे उपकार एना ए हवी सरशो नहीं। माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं।
કપિલ ભગવાન કહે છે, માં વૃદ્ધાવસ્થાની આ પીડા, એ પછી મૃત્યુ વખતની પણ પીડા છે. જીવાત્મા શરીર છોડીને જવા માગતો નથી, પ્રકૃતિ એને લેવા આવી છે. ઘણા દંપછાડા પછી અંતે જવું તો પડે જ છે. બીજો જન્મ જ્યારે થાય, કોઈ સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે, એ ગર્ભાવસ્થા દરમિયાનની પીડાનું વર્ણન કર્યું છે. 9 મહિના દરમિયાન અંધારામાં ઊંધે માથે મળમૂત્રની વચ્ચે લટકી રહેવું પડે. જીવાત્મા ત્રાસી જાય છે કે નક્કી કરે છે, હવે સંકલ્પ કરે, હવે જે જન્મ થાય એમાં એવા સત્કર્મો કરવા છે, મુક્તિ પામી લેવી છે, હવે કોઈ યોનિમાં પ્રવેશ કરવો નથી. પણ માં, જેવો એનો જન્મ થાય, આ સંસારની હવા અડે કે ગર્ભમાં લીધેલા બધા જ સંકલ્પોને આ જીવાત્મા વિસરી જાય છે. વહી રફતાર બેઢંગી જો પહેલે થી વો અભી હૈ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલ દુસ્સારે કૃપયા પારે પાહી મૂળ. તો પછી પુત્ર, આનો કોઈ ઉપાય ખરો? આ ચક્રાઓમાંથી નીકળાય કેમ? ઉપાય છે માં, એકમાત્ર ઉપાય, તીવ્રેણ ભક્તિ યોગેન. તીવ્ર ભક્તિ. કપિલ ભગવાન વારંવાર પોતાના ઉપદેશમાં 3જા સ્કંદમાં વાત કરે છે, ભક્તિની તીવ્રતા હોવી જોઈએ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખે કરણે. કલૌ ભક્તિ, કલૌ ભક્તિ. ભક્તિ એકમાત્ર માર્ગ છે માં. માતાને મુક્તિનો ઉપાય બતાવ્યો છે. અતિ પવિત્ર આ ધરતી, શ્રીમદ ભાગવતમાં નામ છે સિદ્ધ પદ, આજે ઓળખાય છે સિદ્ધપુર. સરસ્વતી નદી, બિંદુ સરોવર માતૃગયા તરીકે ઓળખાયનું કારણ, આ પવિત્ર ભૂમિમાં એક એવો દીકરો જન્મ્યો જેણે પોતાની માતાને માટે મુક્તિના દ્વાર ખોલી દીધા છે. એક વાત કહી દઉં, માતા પિતાના મૃત્યુ પછી ગયા કે સિદ્ધપુર જઈને સરવણીઓ કરે, સારું છે, પણ માતા પિતા હોય ત્યારે એમની સેવા કરવી એ મોટામાં મોટું શ્રાદ્ધ, એ મોટામાં મોટું તર્પણ છે. 3જા સ્કંદને આપણે વંદન કરીએ, 4થ સ્કંદની કથા તરફ આગળ વધીએ તે પહેલા બાપુ આવો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હલો, સૌ પ્રથમ ગુરુજીને વંદન. અત્રે પધારેલા વૈષ્ણવ ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મા બાપની વાત આવે એટલે એક માહોલ. એક બેનને મેં જોયા હમણાં, મેકઅપ કરીને આવ્યા છે. મેકઅપ જવો પણ ન જોઈએ, પણ આંસુ નથી રોકી શકતા, એટલે એમણે નાનકડા એમના હાથ રૂમાલથી આમ આમ ખૂણા ક્યારના લૂચ લૂચ કરે છે, કારણ કે એમની અંદર લાગણી છે. અને જ્યારે મા બાપની વાત આવે ને, ત્યારે આપણી અંદર રહેલી લાગણીઓ બહાર નીકળે. એવું બને, આપણે સાંભળ્યું છે એવું કે ફલાણા મા બાપે કોઈ બાળક એડોપ્ટ કર્યો. મારા પોતાના જન્મ આપનાર મા બાપ, મારા પિતાશ્રી તો રહ્યા નથી, મારા મધર આજે પણ 92 યર્સના છે, આવી નથી શક્યા માંદગીના હિસાબે, પણ મને બહુ યાદ આવે. મારા જન્મ આપનાર મા બાપ તો છે જ, પણ એ સિવાય ઘણા બધા મા બાપને મેં એડોપ્ટ કર્યા છે. કારણ કે જે સંસ્થાઓમાં, જે વૃદ્ધાશ્રમમાં હું સેવા આપું છું, ત્યાં જઈને જ્યારે હું એ વડીલો સાથે બેસીને વાતો કરું છું, ત્યારે એમના જે ભાવ જોવામાં આવે છે ને, આપણને એમ લાગે છે કે ક્યાંક કોઈક ગયા ભાવનું પુણ્ય છે કે ભગવાને મને આ કાર્યમાં નિમિત્ત બનાવ્યો. તો હું આપ સૌને આજે આ મંચ પરથી એટલું ચોક્કસ કહીશ, મંદિરે જવું સારું છે. હું કોઈને એમ નથી કહેતો કે મંદિરે ન જવું જોઈએ, જાઓ, પણ કદાચ કોઈક વખત મંદિરે ન જવાય તો આજે નક્કી કરો
કે કમસે કમ એક વીકમાં 1 કલાક આપણે મા બાપને આપીશું. બહુ બધા કામ હોય છે આપણી પાસે, બહુ બધા બિઝનેસ હોય છે, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અહીંયા બેઠા છે, પણ હું એવું માનું છું કે બિઝનેસ તો છે જ, પણ એની સાથે આશીર્વાદ હશે ને મા બાપના, તો એ બિઝનેસમાં બીજા કોઈની કે ખટપટની કે કાવા દાવાની જરૂર નહીં પડે. ગુરુજી જ્યારે વ્યાસપીઠ પર બિરાજમાન છે, ગુરુજીને આપણે સાંભળવાનો આપણને એક મોકો મળ્યો છે. હું એમ કહું કે એમાં મને ભગવાને નિમિત્ત બનાવ્યો છે. તો જ્યારે ગુરુજી હિન્દીમાં શરૂઆત કરી, ગુરુજીએ જ્યારે હિન્દીમાં શરૂઆત કરી ત્યારે મને પણ એવું લાગ્યું કે આજે પણ હું આપને કહું કે ગુરુજી એટલે મા બાપ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. ગઈકાલે ગુરુજીને લઈને જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે એક બેન એવું બોલ્યા કે ભાઈ સાહેબ મુझे ગુજરાતી में पता नहीं चलता, हिंदी में बोलो. કદાચ એ વાત ગુરુજીના મનમાં ક્યાંક રહી ગઈ હશે. જો આ મા બાપ છે, મા બાપ આપણું કેટલું ધ્યાન રાખે છે. એમણે જમવાની વાત કરી કે બા જ્યારે હું ઘેર હોઉં છું ત્યારે એમને જાતે બનાવે છે. આ બધી માઓ કદાચ પોતાને જમવાનું હશે ને તો બપોરનું સાંજ ને સાંજનું બપોર કરી નાખશે, પણ દીકરાના માટે એવું નહીં કરે. તો આ મા છે. તો બસ હું એટલું જ કહું છું કે જો શક્ય હોય તો મા બાપનું ધ્યાન રાખજો અને મા બાપની સાથે બેસી અને એમની લાગણીઓ સમજવાની, એમની વ્યથા સમજવાની કોશિશ કરજો. ગુરુજી એક સરસ એક્ઝામ્પલ આપ્યું કે આપણા છોકરાઓ ઘણી વખત દાદા તમારે શું કામ છે, હવે બેસો ને તમે, હું આમ કરું તેમ કરું. તે વખતે તમે ટોકજો, નહીં તો તમારો પણ એક દિવસ એવો આવશે. બહુ બધા વૃદ્ધાશ્રમોમાં જઉં છું, બહુ બધા અનુભવો છે મને. બહુ બધી જગ્યાએ ઘણા બધા એવા દાખલા બન્યા છે. એક દાખલો હું આપું છું. એક વૃદ્ધાશ્રમમાં એક મા હતા. માની તબિયત બગડી. વૃદ્ધાશ્રમમાંથી એમના દીકરાને ફોન કરવામાં આવ્યો કે ભાઈ તમારી માની તબિયત નથી સારી, તો તમે આવી જાઓ. માં મરણ પથારીએ, દીકરો દોડ આવ્યો. માં તને શું થઈ ગયું? માં મને આ મને તેમ એવું ઘણું બધું કહી દીધું. બસ માએ એટલું કીધું કે બેટા હવે મારા જવાના દિવસો આવ્યા છે, જો શક્ય હોય ને તો આ ઘરડા ઘરમાં પંખા નંખાવી દે ને. દીકરો કે માં તું અત્યાર સુધી પંખા વગર રહી? કે મારું તો જે થયું એ થયું, પણ મને એટલી ખબર છે કે મારા પછી તારો પણ વારો અહીંયા આવવાનો છે અને તું પંખા વગર નહીં રહી શકે. એટલે માં જતા જતા પણ દીકરાની ચિંતા કરે છે. હું શિક્ષક હતો, મેં 28 વર્ષ સ્કૂલમાં જોબ કરી. શિક્ષક તરીકે એટલું ચોક્કસ કહું કે લગભગ, માફ કરજો કોઈની નિંદા નથી કરતો, પણ શિક્ષકને જે આવડે છે એ છોકરાઓને આપે છે. પણ એવું હોય કે છોકરાઓને જે જોઈએ છે એ શિક્ષકે આપવું જોઈએ. એમ ગુરુજી આપણને સૌને સમજીને આપણને જે ગમે છે, આપણને જે સમજાય છે એવું પીરસે છે. બીજું કે ગુરુજીએ એક વાત એ પણ કરી કે ઘણી બધી વખત એવું હોય છે કે સ્ટેજ પરથી બોલવું, એને સ્ટેજ ફિયર કહેવાય છે. મારી એક લેબ ચાલે છે, સ્પીકિંગ લેબ. એમાં હું લોકોને બોલતા શીખવું છું કે ભાઈ કેવી રીતે સ્ટેજ પર ઊભું રહેવું, કેવી રીતે બોલવાની શરૂઆત કેવી રીતે કરવી. એટલે સ્ટેજ પરથી બોલવાની પણ એક કળા છે. અને નહીં તો ગુરુજીએ કીધું એમ કે જો આપણે કાગળિયા લખીને ગયા હોઈએ, ગોખવાની વાત કીધી ગુરુજીએ. હવે ઘણી બધી માં પોતાના બાળકની એક્ઝામ આવે ત્યારે એમને ગોખાવડાવે છે. એક નાના બાળકને એની માએ કીધું કે ભાઈ તારે એસે આવવાનો છે અને એ એસે આવવાનો છે માય ફાધરનો. એને એવું કહેવામાં આવ્યું કે તને માય ફાધરનો એસે આવવાનો છે, તારે ગોખી નાખવાનો. પેલા તો બિચારા 2-3 દાડા બેસીને માય ફાધરનો એસે ગોખી નાખ્યો, ગયો એક્ઝામમાં અને આવ્યો માય ફ્રેન્ડનો. હવે શું થાય? એણે તો ચાલાકી કરી, આઈ હેવ સો મેની ફાધર્સ, વન ઓફ ધેમ માય બેસ્ટ ફાધર. એણે ફ્રેન્ડની બદલે બધે ફાધર લખ્યું. તો ગોખેલું ક્યારેક આપણને પ્રોબ્લેમમાં મૂકે. માટે બસ એટલું જ કહું છું કે આપણે સૌ આ બાબતમાં પોઝિટિવ વિચારીશું
કે જો ગુરુજી આપણને આવા એક સારા કાર્યક્રમમાં પ્રોગ્રામમાં આપણને ગુરુજી સાથે આધ્યાત્મિક આનંદ મળતો હોય તો એના માટે બધા જ વિચારજો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી. માઇક में मत बोलो जरा, કારણ કે અમારો યોગેશ માઇકમાં બોલે ને એટલે તમને બધાને ટાંકી દે છે. તમારા બધાનો તો જયકાર સંભળાતો જ નથી ને પાછા આજે તો એકાદશી છે ને, બચારાઓ બધાને, તમને બધાને બચારાઓ તમે બધાએ. શ્રી રણ છોડ રાય કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી યमुने महाराणी की, श्री जगदम्बे मात की, सदगुरु नमः पार्वती पतये. चतुर्थ स्कंध अथ प्रथमोऽध्याय. मैत्रेय उवाच. मनोस्तु शतरूपायां तिस्रः कन्याश्च जग्निरे, आकूतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुतः. चतुर्थ स्कंध विसर्ग लीला. સર્ગમાં વિશેષ ઉમેરો થયો અને વિસ્તાર કેમ થયો એનું વર્ણન ચતુર્થ સ્કંધમાં છે. મનુ અને શત્રુપાની જે દીકરી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા અને એમની જે 9 પુત્રીઓ થઈ, એ 9 પુત્રીઓના લગ્ન 9 ઋષિઓ સાથે કરવામાં આવ્યા. એમનો ગૃહસ્થાશ્રમ ટૂંકમાં વર્ણવ્યો છે. એમાં એક પુત્રી જેનું નામ હતું અનસૂયા, અનસૂયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા છે. અત્રિ અને અનસૂયાએ કુલ પર્વત પર તપશ્ચર્યા કરી મંત્રનો જપ કર્યો. આ મંત્ર એટલા માટે અગત્યનો છે અનુષ્ઠાન તરીકે, દૈવી સંતાનની અભિલાષા જેને હોય. સ્ત્રી અને પુરુષ સહજીવન શરૂ કરે એટલે સંતાન તો થાય. મેં કઈ મોટા વાઘ મારવાના નથી હોતા, બાયોજીઓ કેમિકલ રિએક્શન હોય છે. પણ કેટલાક સંવેદનશીલ સ્ત્રી પુરુષ એમ ઈચ્છે કે આપણું બાળક દૈવી હોવું જોઈએ, પ્રભુ આપણે ત્યાં પધારે સંતાન રૂપે. એવી જો અભિલાષા હોય અને અનુષ્ઠાન તરીકે એ પણ અનુભવ થયો છે કે લગ્નને ઘણો વખત થઈ ગયો હોય પણ ખોળો ન ભરાતો હોય, તો આ મંત્રનો જપ કરવાથી પ્રભુ ઈચ્છા પૂર્ણ કરે છે. 62મા પાને 16મો શ્લોક. એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપશો. શરણંતમ પ્રપદ્યેહમ ય એવ જગદીશ્વરઃ પ્રજામાત્મસમામ મહ્યમ પ્રયચ્છત્વિતિ ચિંતયન. પુસ્તક હાથમાં રાખજો, અર્થ સમજવામાં અનુકૂળતા રહેશે. અત્રિ અને અનસૂયાએ જે જપ કર્યો છે, શરણં તમ પ્રપદ્યેહમ, અહમ તમ शरणम प्रपद्ये, हम उनकी शरण में जाते हैं, हम उनकी शरण लेते हैं. किनकी?
य एव जगदीश्वर, जो इस जगत के ईश्वर है, जो ये सृष्टि के अधिपति हैं। क्या संकल्प करके, क्या चिंतन करते हुए हम उनकी शरण में जात रहे हैं? प्रजामात्म समाम मह्यम प्रयच्छतु इति चिंतयन्, आत्म समाम प्रजाम मह्यम प्रयच्छतु। हे प्रजा, हे प्रभु, आपना जेवा मारा संतानो थाय, એવું ચિંતન કરતો। ભગવાનને કહો, પ્રભુ આપના જેવા બાળકો થાય। તપશ્ચર્યા સિદ્ધ થઈ, બ્રહ્મા વિષ્ણુ શિવજી પ્રગટ થયા, કહ્યું વરદાન માગો, શું જોઈએ છે? અત્રિ ઋષિએ કહ્યું, જે જોઈતું હતું એને તો જપ કર્યો છે। પ્રજામાત્મ સમામ મહ્યમ પ્રયચ્છતુ, આપના જેવા સંતાનો થાય। અને ભગવાને કહ્યું તથાસ્તુ। બ્રહ્માજીના અંશમાંથી શ્રી સોમ ચંદ્રમા પ્રગટ થયા, શિવજીના અંશમાંથી દુર્વાસા મુનિ પ્રગટ થયા। વિષ્ણુ ભગવાન વિચાર કરે છે, હું શું આપું? માગ્યું તો છે આપના જેવા સંતાન। વિષ્ણુ ભગવાને વિચાર કર્યો, મારા જેવો બીજો શોધવા ક્યાં જાઉં, ચાલો ને હું પોતે જ આવી જાઉં છું। દત્તો મયા અહમ ઇતિ યદ ભગવાન સદત્તઃ, મેં જ મને આપ્યો, તેથી નામ પડ્યું દત્ત। અને અત્રિના પુત્ર છે, તેથી આત્રેય, દત્ત આત્રેય દત્તાત્રેય। ભગવાનના 24 અવતારોમાંના એક છે। દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા। સંસ્કારી સંતાન આવે એના માટે માતા પિતા બંનેનું યોગદાન જરૂરી છે। માતા પિતા કોણ છે જુઓ, માં છે અનસૂયા અને પિતા છે અત્રિ। અનસૂયા એટલે જેનામાં અસૂયા નથી તે અનસૂયા। અસૂયા એટલે ઈર્ષ્યા। સ્ત્રીમાંથી ઈર્ષ્યાનો ભાવ ચાલ્યો જાય એટલે સ્ત્રી પવિત્ર બને, પછી બીજો કોઈ દુર્ગુણ ટકી જ ન શકે। ઈર્ષ્યા ક્યાંથી જન્મે છે? સરખામણી કરવામાંથી। મનુષ્યનો અને વિશેષ કરીને બહેનોનો આ સ્વભાવ છે। મનોવૈજ્ઞાનિકો પણ કહે, બહેનોને સરખામણી તરત કરે। એ બધું પ્રોગ્રામિંગ થયેલું હોય અંદર। તમે જુઓ, બહેનોની નજર ફરે ને જાણે એમ સ્કેનર ફરતું એમ થઈ જાય। કોઈ પણ આવે એટલે 15 સેકન્ડમાં તો એના સેન્ડલની ડિઝાઇનથી શરૂ કરીને હેરસ્ટાઇલ અને એમાં લગાડેલા બક્કલ સુધીનું બધું જ નોંધ થઈ જાય। અને એમાં પાછું કોમ્પ્યુટર કહે ખરું કે આ સાડી 3 મહિના પહેલા આ પ્રસંગે એમણે પહેરી હતી, આ દાગીનો જે પહેર્યો છે ને એ 6 મહિના પહેલા પેલાની બર્થડે પાર્ટીમાં આવ્યો તો ત્યારે આ જ સેટ પહેર્યો હતો। કેવી રીતે યાદ રહેતું હશે એ મને હજી સુધી સમજાયું નથી। મને તો મેં પોતે ગઈકાલે શું પહેર્યું તો યાદ ના હોય, આ લોકો યાદ રાખે અને કમ્પેરિઝન પાછી કરે, તુલના કરે। એક બેન બેઠા હોય અને બાજુમાં બીજી બેન આવીને બેસે એટલે પેલું સ્કેનર થઈ ગયું અને તરત પાછા કે હા મેં ગુલાબી પહેરીને તે ગુલાબી કર્યું, પુંગ પિંક સેમ પિંચ। બોલો, બે પુરુષો મળે તો આવી વાત કરે? મેં વ્હાઈટ પહેર્યું તમે વ્હાઈટ પહેર્યું, વ્હાઈટ વ્હાઈટ। કેવા ભૂંડા લાગે આ બે જણા। બહેનો ખરે અને સરખામણી કરે એમાંથી ઈર્ષ્યા જન્મે। ભલા ઉસકી કમીજ મેરી કમીજ સે સફેદ कैसे। કારણ કે અગેન મનુષ્ય સરખામણી કરે એનો સ્વભાવ છે પારકે બાણે લાડુ। બરાબર, તમે જુઓ છો એવો જ બોલો। એને એનું ત્રાજવું ઝૂલેલું દેખાય છે અને ત્યાંથી પછી ઈર્ષ્યા શરૂ થાય છે। અંગ્રેજીમાં એક કહેવત છે, ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઇડ ઓફ ધ ફેન્સ।
લંડનમાં કેવી રીતે ક્યાંક સેમિનાર લેતો હતો, વાત આવી ઈશ્વરની પ્રેરણા જેમાં કહ્યું ને ઘણી વખત એવું પ્રગટ થઈ જતું હોય, ત્યાં કહ્યું when you feel that the grass is greener on the other side of the fence, it is the time to water your own grass. તમને જ્યારે લાગે કે સામા માણસને લીલોતરી વધારે છે ત્યારે આપણે આપણા ખેતરમાં પાણી સિંચવાનું છે. બીજાની લીલોતરી જોઈને ઈર્ષ્યા ન કરાય, આપણે આપણા બગીચામાં મહેનત કરાય. અને તો માં જ્યારે અનસૂયા બને અને પિતા જ્યારે અત્રિ, ત્રિ એટલે ત્રણ ગુણો સત્વ રજ તમ જેમાં બધા જ બંધાયેલા છે, એને અતિક્રમીને જાય આવી આધ્યાત્મિક કક્ષા ધરાવતો પિતા હોય, આવા ઉદાત્ત માતા પિતાનું જે સંતાન એ ભગવાનનો જ અંશ હોય, દત્ત. બીજા અધ્યાયથી શિવચરિત્ર ની વાત કરી છે. કેવી મધુર કથાઓ, મધુર ચરિત્રો આવે અને સમયનું બંધન નડે. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે
આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.